રાતે આગામી હનુમાન જયંતિ નિમિત્તે ફતેપુરા 4 રસ્તાથી લઈને અડાણિયા પુલ તેમજ યાકુતપુરા 4 રસ્તા પાસે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓ તેમજ આલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે રાત્રે આગામી હનુમાન જયંતિ નિમિત્તે ફતેપુરા 4 રસ્તાથી લઈને અડાણિયા પુલ તેમજ યાકુતપુરા 4 રસ્તા પાસે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓ તેમજ આલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર, મનોજ નીનામા, લીના પાટીલ, પન્ના મોમાયા, સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમજ ડીસીપી પોલીસના આલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બીએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આવતીકાલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોભાયાત્રાઓ, પૂજા, આરતી, ભંડારાઓ ચાલનાર છે, તો સમગ્ર શહેરમાં શહેર પોલીસ વતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। એક મહત્ત્વના શોભાયાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી ગુજરે છે, આના માટે આપણે ખાસ વિશેષ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી છે। શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કર્મચારીઓ, પોલીસ મુખ્ય મથકના વધારાના પોલીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના 3 પ્લાટૂન અને જુદા જુદા સ્પેશિયલ એકમોના આપણા ટીમો તૈનાત થનાર છે। સીસીટીવી કેમેરા, બોડી કેમેરા સિસ્ટમ, ડ્રોન કેમેરા સિસ્ટમ પણ સર્વેલન્સ માટે રહેશે। તો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની શાંતિ સુલેહ ભંગ ના થાય અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરી છે। આજે સ્થાનિક પોલીસ, SRPF, બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓ, કર્મચારીઓ આપણા ત્યાં આજુબાજુના વિસ્તારમાં એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરના ભાગરૂપે આપણે ફૂટ પેટ્રોલિંગ પણ કરી છે। તો આપણા સમગ્ર વિસ્તારમાં પોલીસ પ્રેઝન્સ અને ડોમિનેશન આવતીકાલે રહેશે। થેન્ક યુ સર। Subscribe now and press the bell icon. Never miss an update.